आप देख रहे हैं न्यूज़ फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खास કરીને આપને બધાને ખ્યાલ હશે હમણાં ઘણા સમયથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધની એક ઝુંબેશ ચાલી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે આજે વિરાડ વિસ્તારના લોકો સાથે એક લોક સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું। ઘણા બધા લોકો કોઈના કોઈ પ્રકારને આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા છે। એ લોકોને આ ચુંગલમાંથી બહાર કાઢવા માટે, એમને જાગૃત કરવા માટે અને વ્યાજખોરો વિરુદ્ધની માહિતી મેળવી અને એમના વિરુદ્ધની કાયદેસર કાર્ય કરવા માટે આ કાર્યક્રમનું આયોજન હતું। ઘણા બધા લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ, ચૂંટાયેલા સભ્યો અને નાના વેપારીથી લઈને મોટા વેપારીઓ કે જે લોકો વ્યાજખોરોના ચુંગલમાં સપડાયેલા છે એ લોકો આજે હાજર રહ્યા હતા। એમની રજૂઆતો સાંભળેલી છે અને આગામી સમયમાં આ વ્યાજખોરો વિરુદ્ધની અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ। ભારત સરકાર દ્વારા તાજેતરમાં નવા 3 કાયદા અમલમાં આવેલા છે। એ નવા 3 કાયદાનો લોકોમાં કેવી રીતે એનો ફાયદો થશે, એમાં શું શું નવી જોગવાઈ છે એ બાબતે લોકોને સમજ આપવામાં આવેલી છે અને એની સાથે સાથે જે સાયબર ક્રાઇમના ગુનાઓ છે એ ગુનાઓ બનતા અટકાવવા માટે પણ લોકોને આજના કાર્યક્રમમાં સમજ આપવામાં